નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે એક નાનકડી ભૂલથી શરૂ થઈ પણ એણે એક સામાન્ય છોકરાના જીવનને એવો વળાંક આપ્યો કે જેણે ઇતિહાસ બદલી નાખ્યો. આ કહાણી છે ચોરી અને એ પછી થયેલા પ્રાયશ્ચિતની. પણ આ વાત શરૂ કરતા પહેલા એક સવાલ: ક્યારે વિચાર્યું છે કે સાચું બોલવા માટે કેટલી હિંમત જોઈએ? આપણી કોઈ ભૂલ હોય એને સ્વીકારવી સહેલી વાત તો નથી જ, પણ એ હિંમત આવે ક્યાંથી? અને જ્યારે એ હિંમત બતાવીએ ત્યારે એનું પરિણામ શું આવે છે? બસ આ આખી કહાણી એ જ હિંમતની છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે એક બાળકની પોતાની ભૂલ સ્વીકારવાની નાનકડી હિંમતે તેને આગળ જતા મહાત્મા બનવાનો પાયો નાખી આપ્યો. તો આ કહાણીની શરૂઆત થાય છે ગાંધીજીના બાળપણથી. એ સમય જ્યારે એ મહાત્મા નહીં પણ મોહનદાસ હતા, એક સામાન્ય બાળક જે આપણા સૌની જેમ ભૂલો પણ કરતો હતો. આ છે આપણી કહાણીના નાયક મોહનદાસ કરમચંદ ગાંધી, જેમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો. એમના જીવનનો આ એક પ્રસંગ એમના આખા ચરિત્રને ઘડવાનો પાયો બની ગયો. હવે તમને થશે કે આ બધું શરૂ ક્યાંથી થયું? તો વાત બહુ જ સામાન્ય હતી. એક શોખથી, ધૂમ્રપાન કરવાનો શોખ. પણ એના માટે પૈસા તો જોઈએ ને, એટલે પૈસાની જરૂર પડવા લાગી. અને આ જરૂરિયાત પૂરી કરવા માટે એમણે ઘરના નોકરના ખિસ્સામાંથી થોડા પૈસા ચોરવાનું શરૂ કર્યું. જુઓ કેવી રીતે એક નાની ભૂલ બીજી ભૂલને જન્મ આપે છે. પણ વાત અહીંયા જ ન અટકી. આ તો ખાલી શરૂઆત હતી. ભૂલ ધીમે ધીમે મોટી થતી ગઈ અને એની સાથે જ મનની અંદર એક મોટું યુદ્ધ, એક સંઘર્ષ શરૂ થઈ ગયો. અને આ મનની અંદર જે યુદ્ધ ચાલતું હતું ને, એનું કારણ હતી એક મોટી ચોરી. થયું એવું કે એમના ભાઈ પર લગભગ 25 રૂપિયાનું દેવું થઈ ગયું હતું. હવે આ દેવું ચૂકવવા માટે મોહનદાસે ભાઈના હાથમાં જે સોનાનું કડું હતું એમાંથી એક નાનો ટુકડો કાપીને વેચી દીધો. આ કોઈ નાની સૂની ભૂલ નહોતી. આ ઘટના પછી ગાંધીજીના મન પર શું વીત્યું હશે? ચાલો એ એમના જ શબ્દોમાં સમજીએ. એ લખે છે, આ ચોરી કર્યા પછી મારો પશ્ચાતાપ અપાર થયો. મતલબ કે એમને એટલો બધો અફસોસ થયો કે એ અપરાધનો બોજ એમના માટે સહન કરવો મુશ્કેલ બની ગયો હતો. હવે એમના મગજમાં બસ એક જ સવાલ ફર્યા કરતો હતો: ભૂલ તો થઈ ગઈ, આ પાપ તો કરી દીધું, પણ આમાંથી બહાર કેવી રીતે નીકળવું? આ ગિલ્ટમાંથી, આ અપરાધભાવમાંથી છુટકારો કેવી રીતે મેળવવો? અને આ સવાલનો જવાબ શોધવા એ એક એવા રસ્તે નીકળી પડ્યા જે કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછો નહોતો. આ હતો પ્રાયશ્ચિતનો અગ્નિપથ, એટલે કે આગ પર ચાલીને પોતાની ભૂલ સુધારવાનો રસ્તો. એમની સામે 2 ઓપ્શન હતા. એક, એકદમ સહેલો રસ્તો, કંઈ જ ન કહેવું, ચૂપ રહેવું અને પોતાની ભૂલને છુપાવી દેવી. અને બીજો હતો સાચો રસ્તો, પણ બહુ જ અઘરો, પિતાજી પાસે જઈને બધું જ સાચું કહી દેવું. આ એમના જીવનની એક બહુ મોટી નિર્ણયની ક્ષણ હતી. અને એમણે એ જ રસ્તો પસંદ કર્યો જે સૌથી મુશ્કેલ હતો. એમણે નક્કી કર્યું કે બસ હવે આ બોજ સાથે નથી જીવવું. હવે ગમે તે સજા મળે, પિતાજી સામે જઈને પોતાની બધી ભૂલ કબૂલ કરી લેવી છે. અને હવે આવે છે આખી કહાણીનો સૌથી ઇમોશનલ અને કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ. અહીં સત્યની જીત તો થઈ, પણ એ જીત આંસુઓથી ભીંજાયેલી હતી. હવે સીધું પિતાજીને કહેવાની હિંમત તો હતી નહીં, કારણ કે એમના પિતાજી સ્વભાવે થોડા ક્રોધી હતા. એટલે એમણે એક ચિઠ્ઠી લખી. એ ચિઠ્ઠીમાં એમણે પોતાની બધી ભૂલોની, ચોરીની સાચી વાત લખી અને ભવિષ્યમાં ક્યારે આવું નહીં કરું એવી પ્રતિજ્ઞા પણ લીધી. જરા આંખ બંધ કરીને એ સીન વિચારો. એમના પિતાજી બીમાર હતા, પથારીમાં સૂતા હતા. મોહનદાસ ધ્રુજતા હાથે એ ચિઠ્ઠી એમના હાથમાં મૂકે છે અને સજાના ડરથી એમની સામે જ જમીન પર બેસી જાય છે. મનમાં ડર છે કે અમારા પિતાજી ગુસ્સે થશે, કદાચ મારશે પણ. પણ થયું શું? કંઈક એવું જેની એમણે કલ્પના પણ નહોતી કરી. ગાંધીજી લખે છે કે પિતાજીએ ચિઠ્ઠી વાંચી અને એમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એમના આંસુથી આખી ચિઠ્ઠી ભીંજાઈ ગઈ. ગુસ્સો નહીં, ઠપકો નહીં, બસ પ્રેમ અને ક્ષમાથી ભરેલા આંસુ. એ આંસુઓએ મોહનદાસને જીવનનો એવો પાઠ ભણાવ્યો જે કોઈ સ્કૂલ કે કોઈ પુસ્તક ન શીખવી શકે. આ એમનો અહિંસા સાથેનો પહેલો સાચો પરિચય હતો. ત્યારે એમને પહેલીવાર સમજાયું કે અસલી અહિંસા શું છે. અહિંસા એટલે ખાલી કોઈને મારવું નહીં, એટલું જ નહીં, પણ એ તો
પ્રેમ અને માફીની એવી તાકાત છે જે સામેવાળાનું દિલ જીતી લે છે અને એને અંદરથી સાફ કરી નાખે છે. વિચારો, જો એ દિવસે પિતાજીએ ગુસ્સો કર્યો હોત, એમને માર્યા હોત, તો કદાચ એટલું દુઃખ ન થાત જેટલું એમના એ પ્રેમભર્યા આંસુઓથી થયું. એ આંસુઓએ ગાંધીજીના મન પરથી અપરાધનો બધો જ બોજ ધોઈ નાખ્યો, એમને એકદમ શુદ્ધ કરી દીધા. તો આ આખા પ્રસંગમાંથી આપણે શું શીખી શકીએ? 3 મુખ્ય વાતો છે. પહેલું, કે સાચું પ્રાયશ્ચિત કરવું હોય તો દિલથી, નિખાલસતાથી કબૂલાત કરવી પડે. બીજું, પ્રેમથી આપેલી માફી દુનિયાની કોઈપણ સજા કરતાં વધારે અસરકારક હોય છે. અને ત્રીજું, કે શુદ્ધ અહિંસામાં એટલી બધી શક્તિ છે કે એ પથ્થર જેવા દિલને પણ પીગળાવી શકે છે. અને છેલ્લે, આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે સાચા રસ્તા અને સરળ રસ્તામાંથી કોઈ એકને પસંદ કરવાનો હોય છે. ત્યારે આપણે શું પસંદ કરીએ છીએ? આ પ્રસંગ આપણને એ જ વિચારવા માટે મજબૂર કરે છે.